આજની ધર્મકથા. પ્રણામ. પદ્મોત્તર કુમાર અને હરિવેગ કેટલાય ભવોના સંબંધને વહન કરતા કરતા આ ભવની અંદરમાં કેટલા વર્ષે મળ્યા. આગળના ભવોની અંદરમાં સ્ત્રી પુરુષ તરીકે જન્મ લેતા હતા, એટલે યૌવનવન થાય, યૌવન વય, અને તરત લગ્ન થતા. લગ્ન માટે બંને આત્માઓ એકબીજાને મળતા. આ ભવમાં અલગ કિસ્સો હતો. આ બંને પુરુષ તરીકે જન્મ્યા, એટલે બંનેના પોતપોતાના ક્ષેત્રોની અંદરમાં લગ્ન થઈ ગયા, ત્યાર પછીથી મળવાનું થયું. હવે જ્યારે પ્રતિબોધ પામ્યા છે પદ્મોત્તર કુમાર, એટલે રાજા, આ રાજકુમાર, પ્રજા, આ બધા જ જૈન ધર્મથી વાસિત થયા. અને આ રીતે બધા આનંદપૂર્વક એક ક્ષણને સંવેદતા હતા. એ જ અરસાની અંદરમાં વનપાલક વધામણી લેતા લેતા આવ્યો કે નગરી બહાર ઉદ્યાનની અંદર ગુણસાગર નામના કેવડી ભગવંત પધાર્યા છે. બધાને અનહદ અહોભાવ થયો, અને રાજા, આખો પરિવાર, હરિવેગ, આ બધા જ લોકો એ કેવડી ભગવંતના દર્શન માટે ગયા. એમની દેશના સાંભળી. દેશના સાંભળતા સાંભળતા એ જે અકાટ્ય વાતો જે કેવડી ભગવંતના મુખેથી નીકળી રહી હતી સંસારના સ્વરૂપની, એ પદ્મોત્તર કુમારના પિતા મહારાજા સુરપતિ એમને વેધક અસર કરી રહી હતી. એક તો બહુ જ થોડીક કલાકો પહેલાં હરિવેગ અને પદ્મોત્તરના આખા જીવનનો વૃત્તાંત જાતિ સ્મરણ જ્ઞાન સ્વરૂપે એણે સાંભળ્યો. એ સાંભળીને જ રાજા ઓલરેડી આ બાબતની અંદરમાં ઘણા હેપતાઈ ગયેલા કે આવું પણ થઈ શકે. આટલા આટલા ભવો સુધી આવી રીતે ભેગા રહ્યા, આ રીતે ધર્મનું આલંબન, એમાં આવી સારી નરસી ઘટનાઓ. એટલે એ સંસારના સ્વરૂપથી આ સાંભળ્યા પછી તરતથી જ થોડા હેપતાયેલા હતા, જ એમાં કેવળ જ્ઞાની ભગવંતની વાતો આવે પછી તો શું જોઈએ. અને એટલે તરત જ મહારાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. યુવરાજ પદ્મોત્તર કુમારને રાજ્યની ધુરા સોંપી. પદ્મોત્તર રાજાએ શાસન વ્યવસ્થા ગોઠવી કેટલાક સમય માટે, અને પછી હરિવેગ સાથે વિદ્યાધરોની નગરી જે હતી એની શ્રેણીએ ગયા. હરિવેગે પદ્મોત્તરને વિદ્યાધર નગરીની રિદ્ધિ સિદ્ધિ બતાવી, આગતા સ્વાગતા વગેરે કર્યું, ઘણા સમય સુધી રાખ્યો. એક દિવસ વિદ્યાધર હરિવેગે પદ્મોત્તર કુમારને કહ્યું, મિત્ર, હવે આ વિદ્યાઓ અને વિદ્યાધર નગરીનું રાજ્ય બંને તમે સંભાળો. તમે જુઓ, સમર્પણ જે છે ને, અત્યાર સુધી સ્ત્રીના ભાવમાં હતા, અને એ એક સમર્પણનો ભાવ, શરણાગતિ નહીં, આધીનતા નહીં, સમર્પણ, આ બધામાં ફરક છે. આ સાહજિક સમર્પણનો ભાવ અત્યારે બંને મિત્રો થયા છે. ભાઈ, એ એના અલગ દેશનો રાજા છે, તમે અલગ દેશના રાજા છો. એણે કોઈ દિવસ એવું નથી કીધું કે મિત્ર મારું રાજ્ય તું લઈ લે. તો તમને કેમ આવો ભાવ થયો કે મિત્ર આખું રાજ્ય હવે તમે ગ્રહણ કરો? કેમ થયું? કારણ કે આ સાહજિક સમર્પણનો ભાવ સ્ત્રીપણાની અંદરમાં દ્રઢપણે વાગોળી અને સંસ્કરિત કર્યો છે. સ્ત્રીપણું એ ચોક્કસપણે કેટલીક નબળી ઘટનાઓનું નિમિત્ત હોઈ શકે જીવનમાં, પણ જો એને પોઝિટિવલી લેવામાં આવે ને તો આપણને એમ લાગે કે કેટલા ગુણો કેળવવાનું આ એક સરસ મજાનું સ્થાન છે. સમર્પણ, સ્વીકાર, સહનશીલતા, આ ગુણો ક્યાં પુરુષ પોતાની મેળે લઈ શકવાનો? આ સ્ત્રીનું ભાગ્ય છે કે આ ગુણો કેળવવા માટેની અનુકૂળતા એને એ ભાવમાં સતત મળતી રહે છે. એ વસ્તુ અલગ છે કે એ આને અનુકૂળતા ગણે છે કે પ્રતિકૂળતા, એની સમજણને આધીન છે. પણ જો એ આને સ્વીકારે, સહર્ષ સ્વીકારે, તો ગુણોની કેળવણી
જેટલી સ્ત્રીના ભાવમાં થઈ શકે છે, પુરુષના ભાવમાં સાહજિક રીતે એ થવું એ મુશ્કેલ છે. પુરુષે સાધના જ કરવી પડે. જ્યારે સ્ત્રી જીવે છે તો પણ એક પ્રકારની સાધના થાય છે. અહીંયા આગલા ભવોની અંદરમાં સ્ત્રીના ભવોમાં કેળવેલું એ શરણાગતિનું એ સ્પંદન, એ ભાવ, એ અત્યારે આ હરિવેગ કુમારને સાહજિક રીતે મિત્ર હોવા છતાં, પુરુષપણામાં છે તેમ છતાં એ એમને જાગ્યો અને એમણે ઓફર કરી કે દોસ્ત, આ વિદ્યાધર નગરીનું રાજ્ય, આ બધું તમે સંભાળી લો. અને ત્યારે પાત્ર એવા પદ્મોત્તર કુમાર એ કહે છે કે મિત્ર, મારું અને તારું આ ક્યારથી અલગ થવા લાગ્યું? આ રાજ્યો એ ક્યાં આપણા બેની વચ્ચે આવવા લાગ્યા? તારું રાજ્ય તારું છે, મારું રાજ્ય મારું છે, આવી તો કોઈ વાત જ નથી. તો પછી આ રાજ્ય હું લઉં અને આ રાજ્ય તું લે? આપણા રાજ્યો ક્યાં એકબીજાથી અલગ છે? જે તારું છે એ મારું છે અને જે મારું છે એ તારું છે. પણ અહીંયા હરિવેગ એમ કહે છે કે મિત્ર, આ વાત સાથે હું સહમત છું, પણ મને અંદરથી બહુ પ્રબળ ભાવ થાય છે કે મારે તને કંઈક આપવું છે, મારે તમને કંઈક સમર્પિત કરવું છે. અને એ સમયે પદ્મોત્તર કુમાર એમ કહે છે કે જો દોસ્ત, ખરેખર કંઈ આપવાની ઈચ્છા થતી હોય તો આ તારી વિદ્યાઓના પ્રતાપે મને અલગ અલગ તીર્થોની યાત્રા કરવી છે. હરિવેગે આ વાતને વધાવી લીધી, કારણ કે વિદ્યાધર છે એટલે વિદ્યાઓ છે, ઉડી શકે છે, જ્યાં કોઈ સામાન્ય રીતે ન જઈ શકે એવી જગ્યાઓએ જઈ શકે છે. અલગ અલગ પ્રકારની વિદ્યાઓ સાહજિક રીતે બાય બર્થ, જન્મથી જ આ લોકોને મળી છે. એટલે આ મિત્રની ઈચ્છા પૂરી કરવા માટે બંને નીકળ્યા અને બંને મિત્રોએ અનેક તીર્થોની યાત્રા કરી કે જે તીર્થોએ આ મનુષ્યપણાની અંદરમાં પદ્મોત્તર કુમાર ક્યારેય જઈ શક્યા ન હોત. હવે તીર્થોનું ભ્રમણ તો પૂરું થયું, સમય વીતતો ગયો ને એકવાર બંને મિત્રો ભેગા ગર્જનપુર નગરમાં આવ્યા અને ત્યાં એક ઘટના બને છે. બંને મિત્રો બજારમાંથી પસાર થતા હતા ત્યારે એક સુંદર યુવાન એને 5-7 જણા ભેગા મળી ઘેરી અને મારી રહ્યા હતા. અને પેલો યુવાન, એનાથી માર સહન નહોતો થતો એટલે જોર જોરથી બૂમો પાડતો હતો. 2 હાથ જોડી અને જેટલા લોકો મારતા હતા એ બધાને કરગડતો હતો કે ભાઈ મને ન મારો, મને ન મારો. હરિવેગ અને પદ્મોત્તર કુમાર એ આ દ્રશ્યને જુએ છે. તરત હરિવેગ કુમાર આગળ વધે છે અને જે મારે છે એ બધા લોકોને રોક્યા અને પૂછે છે કે તમે લોકો કેમ આને મારો છો? આ અન્યાય છે. 5-6 જણા મળીને એકને મારો છો, આ શોભે છે તમને? અને ત્યારે એ જે 5-6 જણા મારતા હતા એમાંનો એક વ્યક્તિ કહે છે કે આ કોઈ નકામો માણસ કે ચોર નથી. આ નગરના કોટ્યાધિપતિ વરુણ શેઠ, આ એનો પુત્ર છે. જેવું આ બોલ્યું એટલે પદ્મોત્તર કુમારે એને ચકાસીને જોયો. બરાબર ધારીને જોતા ખ્યાલ આવ્યો કે બરોબર છે, આ તો વરુણ શેઠનો પુત્ર જ છે. એટલે તરત પદ્મોત્તર કુમાર પૂછે છે કે ભાઈ આમને કેમ મારો છો? કોટ્યાધિપતિનો પુત્ર છે, તમારે જોઈએ તો એની પાસેથી જે જોઈએ લઈ લો, પણ મારો છો શા માટે? એને કંઈ તમારું લીધું છે? અને ત્યારે આ લોકો કહે છે કે રાજન, આ તમને લાગતો સહજ ને સરળ દેખાતો આ માણસ એ મહાજુગારી છે. એને લાખો સોનૈયા અત્યાર સુધીમાં ગુમાવ્યા છે. 7 વાર એના પિતાએ ધન ચૂકવ્યું. લાખો સોનૈયા 1 વાર, 2 વાર, આમ કરતાં કરતાં 7 વાર એના પિતાએ ચૂકવ્યા. ફરીથી એણે જુગાર રમ્યો અને 8મી વાર એ 1 લાખ સોનૈયા જુગારમાં હારી ગયો. હવે અમે એની પાસે રકમ માંગે છે તો એ ના પાડી દેશે કે મારી આગળ પૈસા નથી. એના પિતા પાસે ગયા તો એના પિતાએ અમને સ્પષ્ટ કહી દીધું કે મને આ છોકરો જ ન જોઈએ. તમારે એને મારવો હોય તો મારો, પીટવું હોય તો પીટો, જે કરવું હોય એ કરો, હું કાંઈ ન જાણું. હવે તમને આપવા માટે મારી પાસે 1 પાઈ નથી અને આ દીકરાના નામ પર આપવા માટે પણ મારી આગળ 1 પૈસા પાઈ નથી. એટલે શેઠે તો હાથ ઉઠા કરી નાખ્યા છે.
હવે આને માર્યા સિવાય અમારી પાસે કોઈ બીજો ઉપાય નથી. પદ્મોત્તર કુમારને કરુણા જાગે છે. આ કેવી કુટેવ! 7 વાર હારી ગયો. પિતાએ પૈસા ભર્યા છે, પિતાને આટલું નીચું જોણું થયું છે, આટલું ભોગવવું પડ્યું છે બધાને, તેમ છતાં ફરીવાર જુગાર રમવા જાય છે. આ કુટેવ માણસને ક્યાં પહોંચાડી દેશે? મનમાં કરુણા જાગી અને તરત જ કોષાધ્યક્ષને બોલાવ્યા અને આજ્ઞા કરી કે આ જુગારીઓના ઘરે 1 લાખ સોનૈયા જે એના જોઈએ છે તે બધા એને પહોંચાડાવી દો અને આ શ્રેષ્ઠી પુત્રને મુક્ત કરો. પેલો શ્રેષ્ઠી પુત્ર પગે લાગવા આવે છે. કાંઈ બોલી નથી શકતો. શું બોલે? અંદરથી ખતમ થઈ ગયો કે મારી માટે રાજા આ હદ સુધી સૌહાર્દ દેખાડે છે. અહીંયા પદ્મોત્તર કુમાર એ સમયે ઘણું બોલી શક્યા હોત, એને કમસે કમ શિખામણ આપી શક્યા હોત કે ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, મેં તારી માટે આટલું કર્યું છે, બીજી વાર કંઈ નહીં કરું. આવું બોલી શક્યા હોત, પણ એમણે એક શબ્દ ન ઉચ્ચાર્યો. એમણે મનથી આ શ્રેષ્ઠી પુત્ર માટે કરુણા ચિંતવી અને એને રવાના કર્યો. હવે ત્યાંથી નીકળ્યા અને પદ્મોત્તર કુમાર હરિવેગ બંને રાજસભામાં પાછા આવ્યા, રાજભવનમાં આવ્યા. પણ પદ્મોત્તર રાજાનું મન આ જુગારીની જે ઘટના બની છે એમાંથી બહાર નીકળતું જ નથી. નિરાતે બેઠા હતા બંને મિત્રો અને ત્યારે પદ્મોત્તર કુમાર કહે છે હરિવેગને કે મિત્ર, આ જુગારીઓ અને આપણા જીવનમાં શું ફરક છે? આપણે આ જે જતે સ્મરણ જ્ઞાન થયું એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે આપણે દેવલોકમાં સુખરૂપે કરોડોની સંપત્તિ મેળવી છે. પછી જુગારીના દાવ પેઠે મનુષ્ય ભાવમાં આ બધા ભોગ સુખો ભોગવવામાં એ બધી જ સંપન્નતા પુણ્યની, શુદ્ધિની, ધર્મની, પવિત્રતાની આ બધી સંપન્નતા આપણે દાવમાં લગાડી આ મનુષ્યપણામાં મેળવીએ છીએ. શું આવા નશ્વર જેવા સુખો કે જેને સુખ પણ ન કહી શકાય? આપણને પેલા શ્રેષ્ઠી પુત્રની દયા આવીએ છે, પણ આપણને પોતાને દયાપાત્ર નથી ગણતા. એક અર્થમાં તો આપણે પણ જુગારી નથી તો બીજા કોણ છીએ? ઓલો જુગારી 1 લાખ સોનૈયા ગુમાવે છે, જ્યારે આપણે અમૂલ્ય એવા દેવલોકના સુખો જુગારમાં જ ગુમાવ્યા ને. આ જીવન એ જુગાર જ છે. આ ભવચક્ર આખો ને આખો જુગાર જ તો છે, બીજું શું છે? અને આમ વિચારતા વિચારતા એને સાહજિક રીતે વૈરાગ્યની પરાકાષ્ઠા પ્રગટી કે મારે આવી રીતે મારા ભવોને આમ દાવ પર નથી લગાડવા. સાવ ક્ષુલ્લક કહી શકાય એવા ભોગ સુખો માટે આપણે આખો મનુષ્ય બહુ દાવ પર લગાડીએ. આ કેવા જુગારી છે? આપણે બધું જ હારી બેસશું અને તેમ છતાં આવા જુગાર રમવામાં આપણને કોઈ સંકોચ પણ નથી થતો. ના, મારે આ જુગારથી ઉપર ઉઠવું છે. મારે આ મનુષ્ય ભાવને સાવ ક્ષુલ્લક વસ્તુઓ માટે દાવ પર નથી લગાડવો. મારે એના દ્વારા કંઈક શ્રેષ્ઠ પામવો છે. હરિવેગ સાંભળે છે અને એને પોતાને અહોભાવ થાય છે કે આ હજી કેટલાક વર્ષો પહેલાં પેલા કેવળ જ્ઞાની ભગવંત મળ્યા, એમણે મને જાતિ સ્મરણ જ્ઞાન કરાવડાવ્યું અને કહ્યું કે ભાઈ તારો મિત્ર મિથ્યાત્વમાં પડ્યો છે, જ્યારે એને એમાંથી બહાર કાઢવા જા. હજી કેટલાક વર્ષ પહેલાં મિથ્યાત્વમાં ગળા ડૂબ હતો જે મારો મિત્ર, એ આજે આ વાતો કરે છે, આવા ભાવોમાં રમે છે મનમાં, જે ભાવ મારી માટે પણ દુષ્કર છે. હું તો જન્મથી પામ્યો છું ભગવાનનું શાસન, અને તેમ છતાં જે ભાવ, જે પરિણતિ, જે મનસ્થિતિ મારી પણ નથી થઈ શકી. ધન્ય છે આ મિત્ર મારો કે જેને આવી પરિણતિ પ્રાપ્ત થઈ. અને તરત કહે છે કે મિત્ર, મને એવું લાગે છે કે તારે ને મારે બંનેઓને આપણા રાજ્યો સંભાળી શકે એવા તેજસ્વી પુત્ર રત્નો છે જ. તો પછી આપણે હવે કેમ વિલંબ કરવો જોઈએ? આપણા પુત્રોને રાજ્યનો કારભાર સોંપી દઈએ અને આપણે સંયમના માર્ગે આગળ વધીને આત્મકલ્યાણ કેમ ન કરીએ? બંને મિત્રોને આ વાત ચચી ગઈ અને બંને પોતપોતાના પુત્રોને રાજ્યનો કારભાર વગેરે સોંપી દે છે. અને અંતે બંને દ્રઢ નિશ્ચય સાથે
આચાર્ય રત્નાકર સુરી મહારાજ સાહેબ પાસે જઈ અને પ્રવજ્યા અંગીકાર કરે છે. પ્રવજ્યા પછી બંને રાજર્ષિઓએ 12 અંગનો ઊંડો અભ્યાસ કર્યો અને જ્યાંથી આવ્યા હતા એવા ઊંચા ગ્રૈવયક દેવલોકની અંદરમાં કાળધર્મ પામ્યા પછી ફરી પાછા એ સ્થાનને પામ્યા અને દીર્ઘકાળ સુધી ફરીથી પોતાની મૈત્રી નિભાવવા માટે દેવલોકમાં પણ આ બંને આત્માઓ ભેગા ગયા. આપણે આ બધું સાંભળ્યા પછી એમ લાગે કે આ બધી વાર્તાઓ છે? ના, આ સત્ય છે, આ હકીકતો છે કે જેને આપણે ઉપેક્ષા કરીએ છીએ. કેવા ઋણાનુબંધો હશે? ક્યાં અલગ ક્ષેત્રોમાં જન્મ્યા, મળ્યા અને ફરી પાછા દેવલોકમાં ભેગા. આમ ક્રમબદ્ધ રીતે જાણે એક ડેસ્ટિની આ લોકો પોતે સેટ કરે છે કે અમે ભેગા મળશું જ. એવો જ વ્યવહાર, એવું જ મન, એવી મૈત્રી. હવે તો કે એ ભાવ તો પૂરો થયો, એના પછીના ભાવ તરફ આપણે આગળ વધીએ. પાંડુનગર નામનું નગર અને એમાં રાજા શ્રીબળ અને શતબળ બંને સગા ભાઈઓ. બંને વચ્ચે પ્રેમ એટલે કેવો પ્રેમ? તો કે જાણે બળદેવ અને વાસુદેવનો પ્રેમ કેવો હોય, આ જગતનો સૌથી શ્રેષ્ઠ ભ્રાતૃભાવનો પ્રેમ ક્યાં છે? તો કે બળદેવ અને વાસુદેવ પાસે છે. અગાધ પ્રેમ, અકાટ્ય પ્રેમ બંનેમાં. એક જણ ગુજરી જાય તો બીજો ખભો લઈને 6 મહિના રખડે. આખી દુનિયાનું બધું જ સમજવા તૈયાર છે, પણ પોતાના ભાઈને મરેલો મૃત તરીકે સ્વીકારવા તૈયાર નથી. આવો ભાઈ તરીકેનો પ્રેમ કોનામાં? તો કે બળદેવ અને વાસુદેવમાં. અહીંયા શાસ્ત્રકાર ભગવંતો એવું લખે છે, કથાકાર એવું લખે છે કે આ શ્રીબળ અને શતબળ બંને વચ્ચે પ્રેમ કેવો, સ્નેહ કેવો? તો કે બળદેવ અને વાસુદેવ જેવો. આ મહારાજા પદ્મોત્તરનો જીવ ઉચ્ચ ગ્રૈવ્યક્તિ ચવીને રાજા શ્રીબળની રાણી સુલક્ષણા એની કુક્ષીમાં ઉત્પન્ન થયો. આ સુલક્ષણા રાણીએ ગર્ભમાં આવ્યા પછીથી સ્વપ્નની અંદરમાં મેરુ પર્વતના દર્શન કર્યા. રાણીએ પોતાના પતિને સ્વામીને વાત કરી અને શ્રીબળે કીધું કે તું એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપીશ. જુઓ, દરેક ભાવ આપણને ગણાવે છે, સ્વપ્નથી સૂચિત થઈને જ જન્મ લે છે. એ દેખાડે છે કે અનન્ય પુણ્ય લઈને જન્મેલો આત્મા છે, કે એની આગેવાની કરવા, એને એસ્કોર્ટ કરવા સ્વપ્નો આવે છે કે ભાઈ આ ઉત્તમ આત્મા આવે છે, એને સામાન્ય ન ગણતા. દિવસો વીત્યા. રાજભવનમાં આનંદ અને હર્ષ છવાયેલો છે. પૂર્ણમાસે રાણી સુલક્ષણાએ પુત્રને જન્મ આપ્યો. મહારાજા શ્રીબળે પુત્રનું નામ સ્વપ્નને અનુસરી અને મેરુગીરી જોયો હતો સ્વપ્નમાં, એટલે પુત્રનું નામ ગિરી સુંદર એવું પાડ્યું. થોડા વર્ષો વીત્યા અને જે યુવરાજ છે શતબળ, એની પત્ની લક્ષ્મણા, એની કુક્ષીમાં પેલા હરિવેગનો જીવ ગ્રૈવેગથી ચવી એને ઉત્પન્ન થયો. પૂર્ણમાસે લક્ષ્મણાએ પુત્રને જન્મ આપ્યો અને એનું નામ પાડવામાં આવ્યું રત્નસાર. એકનું નામ ગિરિસુંદર અને બીજાનું નામ રત્નસાર. બંને સગા કાકાના પુત્રો ભાઈઓ હતા. સાથે ભવોભવનો પરસ્પરનો આ પ્રેમ ઋણાનુબંધ એ તો ઊભો જ છે. એટલે બંને નાનપણથી કોઈ પણ પ્રકારના જાતિ સ્મરણ જ્ઞાન વિના પણ સાહજિક આકર્ષણના કારણે સાથે જ રમતા, સાથે ભ્રમણ કરતા અને સાથે જ ભોજન વગેરે લેતા હતા. વિદ્યાભ્યાસ પણ સાથે કર્યો, યૌવન વયને પામ્યા. એક દિવસ રાજ્યસભા ભરાય છે. રાજ્યસભાની કાર્યવાહી સરસ રીતે ચાલી રહી છે. એવામાં એક નગરજન રાજ્યસભાની મધ્યમાં આવ્યો અને મહારાજા શ્રીબળને વંદન કર્યા અને કહ્યું કે કૃપાનાથ, આપના રાજ્યમાં હવે અમારી સલામતી નથી રહી. અમારી સંપત્તિઓ લૂંટાય છે, અમારી પુત્રીઓના અપહરણ થાય છે, નગરીની પ્રજા ખરેખર ત્રાહિમામ પ્રોકારી ગઈ છે. આપ જેવા રાજા હોવા છતાં અમે અત્યારે અનાથ થઈને બેઠા છીએ. આશ્ચર્ય થયું રાજાને. શું વાત કરો છો? આવી મુશ્કેલીઓમાં જીવો છો ને મને તો કંઈ જાણ જ નથી. ખરેખર આ રાજ્ય એ પરાક્રમીઓનું રાજ્ય છે, સાત્વિક લોકોનું રાજ્ય છે.
પણ તમે જે બધી વાતો કરો છો એવું જો ખરેખર આ નગરમાં થઈ રહ્યું હોય તો આ તો ભયાનક છે. અને તરત જ પોતાના નગર રક્ષકને બોલાવે છે અને પૂછે છે કે આમણે કહ્યું એ બધી વાત સત્ય છે? તો કે જી રાજન. તો કે તમે નગરની કેવી રક્ષા કરો છો? લોકોના ધનમાં લૂંટાય, રાજ્યની કન્યાઓના અપહરણ થઈ જાય, લોકો ત્રાહિમામ પોકારી જાય, અને તેમ છતાં તમે લોકો કંઈ જ કરતા નથી. અને પેલું નગર રક્ષક કહે છે કે સાહેબ એવું લાગે છે કે અમે કંઈ નહીં કરતા હોઈએ. પણ આવું બોલીને થોડો અટક્યો. આપણે થોડું વધારે અટકીએ. એ કેટલીક સેકન્ડો માટે અટક્યો હશે, આપણે એકાદ દિવસ માટે અટકીએ. અને આ નગર રક્ષક આ બંને આત્માઓને કયા પ્રસંગ તરફ લઈ જવા માંગે છે એ વાતને સમજવા આવતીકાલે ફરીથી મળશું. જેને આજ્ઞા કંઈ પણ બોલે તમે ચામી તો જય નમ જય અતિશાસ.